જય દ્વારકાધીશ। આપ ક્યાંથી આવો છો? સુરતથી આવો છો અને અગાઉ કેના માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે? અમારા ભાઈ છે, એમને કિડનીની પ્રોબ્લેમ, આના પપ્પા છે એમને બી કિડનીની પ્રોબ્લેમ, આમના પપ્પાને તો ડાયાલિસિસ સુધી પહોંચી ગયું હતું। બરાબર। અને એક મારા અંગત છે, એમની ડાયાબિટીસ બહુ વધી ગયું અને કિડનીમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી। તો એમને બી એવું કીધું કે તમારે પરેજી, તમારી કિડની કાયમ માટે તમારે દવા લેવી પડશે। આમના પપ્પાને તો એવું બી કીધેલું હતું કે તમારે જો આવતા મહિને રિપોર્ટ ખરાબ આવ્યો કિડનીમાં તો તમારે ડાયાલિસિસ ચાલુ કરવું પડશે। બરાબર। આજની તારીખમાં એમને મેં રિક્વેસ્ટ કરીને એના પપ્પાને અને મારા જે અંગત છે એમને દવા આપી। ખાલી 20 થી 25 દિવસમાં કિડનીનો રિપોર્ટ ડાઉન થઈ ગયો। ડૉક્ટર એવું કહે કે આ કિડનીનો રિપોર્ટ ડાઉન થયો કેવી રીતે? આ પોસિબલ નથી, તમારે તો કાયમ માટે દવા લેવી પડે। બરાબર। હા, પોસિબલ જ નથી, એ કે રિપોર્ટ ખોટો છે। ફરીથી રિપોર્ટ કરાવ્યો। બરાબર। બીજા દિવસે કાલે સારી જગ્યા પરથી રિપોર્ટ કરાવો, ક્રિએટિન 9। બીજા દિવસે બી રિપોર્ટ નોર્મલ આવ્યો। મને કે યાર આ તો ગજબ થયું, એમ કે તમે એક કામ કરો, અઠવાડિયે હવે દવા લેતા થાવ। બરાબર। ત્યાર પછી પેલા ભાઈનો સામેથી ફોન આવ્યો કે મને હજી એક બોટલ જોઈએ। બરાબર। મારા અંગત છે, હું કાયમ એમને મળું છું એટલે મેં એમને સપોર્ટ કરવા માટે એમને સમજાવી દીધું કઈ ખરીદી પાડવાની। ત્યાર પછી બોટલ પાછી આવી, પાછું એકદમ નોર્મલ। ડૉક્ટરે એવું કીધું તમારે 25-20 વર્ષના છોકરા જેવી કિડની થઈ ગઈ છે, હવે તમારી દવાની જરૂરત નથી। આમના રહ્યું પપ્પાની વાત, પપ્પાનું છે, મારા પપ્પાને પણ કિડનીની પ્રોબ્લેમ હતી, એમને પ્રેશર બહુ વધતું હતું, એના લીધે કિડની પર અસર થયેલી હતી। અને પછી કિડની પર અસર થઈ એના લીધે ડૉક્ટરે એમ કીધું કે કિડની ડેમેજ છે એટલે ડાયાલિસિસ કરવું પડશે। પગમાં સોજા પણ બહુ વધી ગયા હતા। પછી અમે અમૃત પુષ્પનું પપ્પાને વાત કરી ને અમૃત પુષ્પ ચાલુ કરાવ્યું તો એમને પણ એકદમ સારું થઈ ગયું, રિપોર્ટ બધા નોર્મલ આવ્યો। અત્યારે બધું સારું છે, સોજા બોજા પણ ઉતરી ગયા છે, બધું સારું છે। ખૂબ સરસ। એમની કિડની બી એકદમ નોર્મલ થઈ ગઈ છે। અત્યારે એમની ઉંમર તો મારા ખ્યાલે 75 ઉપર છે, 77 છે, 79 છે, 79 વર્ષની ઉંમર છે। 79 વર્ષના ઉંમરમાં બી ડૉક્ટરે એવું કીધું તમારી કિડની તો નોર્મલ થઈ ગઈ, એકદમ ફાસ્ટ, એ પણ 1.5 થી 2 મહિનામાં, વધુ નહીં। ને મારી પાસે જે પર્સનલ અનુભવ છે એ તો ખાલી 20-25 દિવસનો જ છે। 20-25 દિવસમાં એમને નોર્મલ થઈ ગયું। ખૂબ સરસ। તમારું આખું નામ જણાવો। મારું વિકાસ આરીવાલા। વિકાસભાઈ, તમારો મોબાઈલ નંબર જણાવો। ઘણા બધા દર્દીઓ સુરતથી આવે જ છે પણ તમારા વિડીયોના માધ્યમથી પણ જાણી શકે, શું કહો છો? તો આપ મારા નણંદને સોરાયસિસ થયું હતું ને, એ પણ હજી સ્ટાર્ટિંગ જ હતું, પણ હજી 20 દિવસથી જ ખાલી દવા લીધેલી હતી, 25 દિવસ પણ પૂરા નહીં થયેલા, પણ એમને પણ એકદમ સારું। એમને ડૉક્ટરે એવું કીધેલું કે હવે જો સોરાયસિસ છે બેન, તમને સારું તો જિંદગીભર થશે જ નહીં, તમારે કાયમ માટે દવા લેવી પડશે। બરાબર। હજી એટલા ગભરાઈ ગયેલા તો છતાંય મેં કીધું તું ટેન્શન નહીં લે, બરાબર, હું તને મદદ કરું છું। એમની આવવાની ક્ષમતા નહીં હતી છતાંય મેં એમને એક બોટલ મારી પાસે જે પર્સનલ હતી એમને આપી। હવે માનો નહીં 20 થી 25 દિવસ, ડૉક્ટર કે તમને સાવ સારું થઈ ગયું। 1 મહિનાનો એને બતાવવાનું જવાનું હતું, 1 ટકો પણ નથી। બરાબર। મને નવાઈ લાગે છે, છતાંય હું તમને એમ કે હું હવે મારે દવા આપવાની જરૂરત નથી, કારણ કે આખા શરીરમાંથી નીકળી ગયું છે, કંઈ દેખાતું જ નથી। ડૉક્ટરે 3 મહિનાનો કોર્સ આપ્યો, દવા બંધ કરી દીધી 1 જ મહિને, અને ખાલી લોશન આપ્યું કે લાગે તો લગાવવાનું દિવસના 1 વાર, બાકી દવા બંધ કરી દીધી 1 જ મહિનામાં। ડૉક્ટર બી ચોંકી ગયો। ખૂબ સરસ વિકાસભાઈ, આપણે તમારા માધ્યમથી લોકો અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર સુધી પહોંચી શકે, તમારો મોબાઈલ નંબર રિપીટ કરો। મારો મોબાઈલ નંબર છે 9824830000। બરાબર, કે તમારા માધ્યમથી અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે અને અહીંની સંપૂર્ણ માહિતી પણ મેળવી શકે। અને આપ તો ઘણા સમયથી આવો છો, લગભગ કેટલા સમયથી આવો છો આપ? મારા ખ્યાલથી હું 2 વર્ષ થઈ ગયો, 2 વર્ષ ત્યાં લગભગ આવો છો। હા, બરાબર, ખૂબ સરસ, સેવા કરવા માટે ચાલ્યું છે। બહુ સારી વાત છે કે તમારા માધ્યમથી તમારા સગા સંબંધીઓ અને સર્કલમાં બધાને ખૂબ સારું છે, અને બહુ સારી વાત છે કે તમારા માધ્યમથી જે પેશન્ટો આવ્યા છે અને લઈ ગયા છે બધાને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે। એટલે લોકો તમારા વિડીયોના માધ્યમથી તમારી પાસે જાણી શકે અને પહોંચી શકે અમૃત પુષ્પ દ્વારકા સુધી। બરાબર। જય દ્વારકાધીશ।